નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. બફાટ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના રોજ નિત નવા બફાટ સામે આવી રહ્યા છે. એવું લાગે છે કે હવે આ લોકોને કોઈ રોકવા વાળું છે જ નહીં, અને એવા બફાટથી સમાજની શાંતિ ભંગના હીન પ્રયાસ થઈ રહ્યા છે. આજે મહાભારત એક દંત કથા છે, યુદ્ધ જેવું કંઈ થયું હોય તેવું મને લાગતું નથી, એવો જ્ઞાન પ્રકાશ સ્વામીએ વધુ એક બફાટ કર્યો છે. વીરપુરના જલારામ બાપા વિશે મનગઢંત વાતો કરીને જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા ઉચ્ચારણો સામે સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી હતી, અને સ્વામીએ આ ઉચ્ચારણો બદલ માફી પણ માંગી છે. આ દરમિયાન જ્ઞાન પ્રકાશ સ્વામીનો વધુ એક વિવાદિત વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મહાભારત અંગે કહી રહ્યા છે કે મહાભારતનું યુદ્ધ થયું જ નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંત કથા તરીકે જણાવી રહ્યા છે. જૂનાગઢના મેયર અને શહેર પ્રમુખે સંતોના આશીર્વાદ લીધા. મેયર પદે સત્તારૂઢ થયાના બીજા જ દિવસે ધર્મેશભાઈ ઉપલા દાતારની જગ્યાએ દર્શન કરવા પહોંચ્યા, તો ગૌરવ રૂપારેલિયા ભાજપ જૂનાગઢ શહેર પ્રમુખ બન્યા બાદ જલારામ બાપાના આશીર્વાદ માટે વીરપુર અને જૂનાગઢ બાયપાસ રોડના જલારામ મંદિરે દર્શન કરવા ગયા હતા. મહંત ભીમ બાપુએ નવનિયુક્ત મેયર ધર્મેશભાઈને આશીર્વાદ આપ્યા હતા અને દાતાર બાપુનો પ્રસાદ આપી મોઢું મીઠું કરાવ્યું હતું, અને સાથે જ ઉપલા દાતાર બાપુની જગ્યાના સુચારુ વ્યવસ્થા બદલ ભીમ બાપુની મુલાકાત લઈ જગ્યામાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિથી માહિતગાર થયા હતા. રાહુલ ગાંધી આજે ગુજરાતમાં અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયે મીટિંગનો દોર. રાષ્ટ્રીય અધિવેશન અને સંવિધાન યાત્રા પર ચર્ચા કરી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને 2.5 વર્ષ કરતા વધુ સમય બાકી છે, ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશીંગુ ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે. કેન્દ્રના સંગઠન વર્ષની શરૂઆતમાં આજે રાહુલ ગાંધીએ ગુજરાતથી કરી છે. આ 2 દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે અને તમામના ફીડબેક મેળવ્યા બાદ કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફારો કરશે. હવે ગુજરાત પોલીસ ગુનેગારોને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં. સ્ટેટ મોનિટરિંગ સેલે વર્ષ 2023 થી અત્યાર સુધીમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 978 ગુનાઓ, જુગાર ધારા હેઠળ કુલ 230 ગુનાઓ તેમજ ખનીજ ચોરી, કેમિકલ ચોરી જેવા 50 ગુનાઓ દાખલ કરીને કડક કાર્યવાહી કરી છે. બોટાદ જિલ્લામાં દારૂ વેચનાર ઉપર દરોડા પાડવા બાબતે વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી વતી પૂછાયેલા પ્રશ્નોના જવાબ માટે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું કે ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને હવે છોડશે નહીં. હવે સમાચાર ફિલ્મોથી. ગાંગુલી હવે બ્લુ જર્સી નહીં પણ ખાખી વર્દીમાં દેખાશે. નેટફ્લિક્સની ખાખી 2 થી ગાંગુલીનું એક્ટિંગ ડેબ્યુ. એક તરફ સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિકની જાહેરાત કરી છે, જેમાં રાજકુમાર રાવ ગાંગુલીના રોલમાં જોવા મળશે, ત્યારે બીજી તરફ હવે ગાંગુલી એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. નેટફ્લિક્સ પર આવનારી સિરીઝ ખાખી 2 ના પ્રમોશનલ વિડીયોથી તેણે એક્ટિંગ ડેબ્યુ કર્યું છે. આ પહેલા ગાંગુલીએ ટીવીમાં પણ કેટલીક જાહેરાતો કરી છે અને દાદાગીરી નામના ગેમ શોમાં પણ કામ કર્યું છે. મલયાલમ બ્લોકબસ્ટર ફિલ્મ માર્કો દેશમાં ટીવી પર જોવા મળશે નહીં. થોડા અઠવાડિયા પહેલા સુધી સાઉથ ઇન્ડિયન કલાકાર ઉન્ની મુકુંદન ચારે તરફ છવાઈ ગયો હતો. તેની હાઇપર વાયોલેન્ટ ફિલ્મ માર્કો બ્લોકબસ્ટર હિટ રહી હતી, ત્યારે આ ફિલ્મ નોન થિયેટ્રિકલ રાઇટ્સમાં પણ મોટી કમાણી કરશે એવી શક્યતાઓ જોવા મળી રહી હતી. પરંતુ હવે આ ફિલ્મ થોડી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, કારણ કે સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મના ટીવી બ્રોડકાસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ મૂકવાનું કારણ એ જ છે કે આ ફિલ્મ અતિ હિંસાત્મક છે. ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ દ્વારા માર્કોના સેટેલાઇટ અધિકારોને નામંજૂર કરવામાં આવ્યા છે, તેથી હવે આ ફિલ્મ ટીવી પર જોઈ શકાશે નહીં. જૂનાગઢની 2 સહિત ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી 102 ખાનગી શાળાઓ શરૂ કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ એટલે કે 2025 અને 26 માટે નવી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડને 314 અરજીઓ મળી હતી. અરજી મળ્યા બાદ શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં દરેક દરખાસ્તની ચકાસણી કર્યા બાદ મંજૂર અને નામંજૂરના ઓર્ડર કરવામાં આવ્યા હતા, જેમાં 102 શાળાઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે
અને 212 અરજીઓને નામંજૂર કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની 135 અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી 21 અરજી મંજૂર કરાઈ છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિકની 179 અરજીઓ પૈકી 51 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે અરજીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે સમગ્ર રાજ્યમાંથી નવી શાળા શરૂ કરવા માટે 426 અરજીઓ મળી હતી, જેની સરખામણીમાં આગામી વર્ષ માટેની અરજીઓમાં સંખ્યામાં 112 નો ઘટાડો સાથે 314 અરજીઓ મળી હતી. સૌરાષ્ટ્રમાં હવે રાજકોટ પછી મોરબીમાં એરપોર્ટ વિકસાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોરબી એ સિરામિક ઉદ્યોગો અને અન્ય ઉત્પાદન ક્ષેત્રો માટેનું મુખ્ય કેન્દ્ર છે. આ હવાઈ પટ્ટીના એરપોર્ટના નિર્માણથી આર્થિક વિકાસને સરળ બનાવવા માટે મોરબી ખાતે પ્રાદેશિક હવાઈ જોડાણ વધારવા તથા ભારત સરકારની ઉડાન યોજના સાથે સુસંગત કરીને આ જિલ્લાના સામાજિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. ગુજરાત સરકારે કહ્યું કે ઉદ્યોગોમાં 85% સ્થાનિકને રોજગારીનો કાનૂન બનાવવાનું ગેરબંધારણીય છે. ફક્ત જાહેરનામું બહાર પાડીને ઉદ્યોગોને માર્ગરેખા આપી શકાય છે તેવી વિધાનસભામાં ઉદ્યોગ મંત્રીનો જવાબ હતો. ગુજરાતમાં ઉત્પાદન સહિતના એકમો ધરાવતી કંપનીઓને 85% કામદાર અને મેનેજર અથવા સુપરવાઇઝર કક્ષાએ 65% સુધીની ભરતી સ્થાનિક લોકોની જ કરવા માટે કાયદો લઈ આવવાની અશક્તિ જાહેર કરવા સરકારે સ્વીકાર્યું છે કે આ પ્રકારનો કાયદો એ બંધારણીય જોગવાઈનો ભંગ ગણાશે. પીએફ પ્રક્રિયામાં વધુ રાહત મળશે. હવે દસ્તાવેજ વિના જ કર્મચારીઓ વિગતો અપડેટ કરી શકશે. કરોડો કર્મચારીઓની મેમ્બરશિપ ધરાવતા ઈપીએફઓએ કર્મચારીઓને વધુ રાહત આપી છે. આધાર સંલગ્ન યુનિવર્સલ એકાઉન્ટ નંબર ધરાવતા સભ્યોને વ્યક્તિગત માહિતીમાં નામ, તારીખ જેવી વિગતો સુધારવા માટે હવે કોઈ દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહે. અર્થાત કોઈ દસ્તાવેજ વિના જ એ લોકો વિગતોમાં સ્વયં ફેરફાર કરી શકશે. કૃષિ આવકના નામે જંગી ટેક્સ ચોરીની આશંકા સામે દેશવ્યાપી તપાસ શરૂ થઈ ગઈ છે. ખેતીની જમીન ન હોવા છતાં 50 લાખ કે તેથી વધુની કૃષિ આવક દર્શાવનારા કરદાતાઓની ફાઇલોની તપાસ થશે, જેમાં એકર દીઠ 5-5 લાખની અવાસ્તવિક આવક દર્શાવતા તંત્ર ચોંક્યું. દેશના અનેક રાજ્યોમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. રાજકીય નેતાઓ અને વગદારોના પણ કનેક્શન સાથે મસમોટા ખુલાસા થવાના ભણકારા. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ભૂગર્ભ જળ રિચાર્જની કામગીરી જિલ્લામાં વ્યાપક રીતે હાથ ધરી શકાય તે માટે જળ શક્તિ અભિયાન હેઠળ આજ રોજ જિલ્લાના આશરે 24 જેટલા વિભાગોને સાથે રાખી સિંચાઈ વિશ્રામ ગૃહ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે કરવાની થતી બધી કામગીરી બાબતે બેઠક યોજી હતી. સિંચાઈ વિશ્રામ ગૃહ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ડેમોન્સ્ટ્રેશન કરી તમામ વિભાગોને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. એવી જ રીતે જૂનાગઢમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા જેલ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. આજે ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ખાતે કાર્યરત વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા જૂનાગઢમાં એજી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 7 થી 9 માર્ચ 2025 દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે એક વિશાળ ટ્રેડ એક્ઝિબિશન, ઉડાન તેમજ મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ તબીબી નિષ્ણાતો દ્વારા મહિલાઓની સ્વાસ્થ્યની ચકાસણી, માર્ગદર્શન અને જરૂરી સારવાર આપવામાં આવશે. આજરોજ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા 8 માર્ચ આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એના આગલા દિવસે એક ખૂબ સુંદર પ્રવૃત્તિ એજી સ્કૂલની અંદર કરવામાં આવી, જેમાં સુભાષ યુનિવર્સિટીની જ સ્ટુડન્ટ બહેનો કે જે BCA કરે છે, BCom કરે છે, એવા કોર્સ કરે છે, ભણતા પોતે ખૂબ સરસ પ્રવૃત્તિઓ કરે છે. અમુક માટી કામની પ્રવૃત્તિઓ કરે છે, અમુક છે ઓર્નામેન્ટ્સ બનાવે છે, એવા નેચરલ ઓર્નામેન્ટ્સ છે, ડ્રોઈંગ, અહીંયા પેઇન્ટિંગ ઘણા બહુ સારા છે. આ બધું જે બહેનો કરે છે એ ઉપરાંત જૂનાગઢની અંદર જે પોતે બહેનો
NGO ચલાવે છે, એના માધ્યમથી જે બહેનો પ્રોડક્શન કરે છે, પોતાની ક્રિએટિવિટી અહીંયા રજૂ કરી છે. અને એવી ઘણી બહેનો અહીંયા છે કે જેણે પોતાનો અહીંયા સ્ટોલ લગાવ્યો છે. અને આ સ્ટોલ સુભાષ યુનિવર્સિટીએ વિના મૂલ્યે આ સ્ટોલ એને આપ્યો છે કે જેથી એને અહીંયા બજાર મળે, લોકો જોવે કે બહેનો કેવી સરસ પ્રવૃત્તિ કરે છે. એટલે આ પ્રકારનું ઉડાન થ્રેડ દ્વારા એક બહેનોને એક ઊંચી ઉડાન આપી છે આ સુભાષ યુનિવર્સિટીએ. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એ પણ મહિલા સશક્તિકરણ માટે જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક સૂત્ર આપ્યું હતું, બેટી બચાવો બેટી પઢાવો. તો એ અંતર્ગત હવે જ્યારે દેશના વડાપ્રધાન એ બન્યા એ પછી જ્યારે બહેનો છે, આ દેશની બહેનો એ આર્થિક રીતે પગભર થઈ રહી છે અને ટ્રેનિંગ પણ મળી રહી છે, ત્યારે આ સુભાષ યુનિવર્સિટીનું જે આ બહેનોને બજાર આપવાનું ને બહેનોને અહીંયા સ્ટોલ વિનામૂલ્યે આપીને જે એનું કદમ છે એ ખૂબ આવકારદાયક છે અને ખૂબ સરાહનીય છે. આ એક્ઝિબિશનમાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ ઉપરાંત જૂનાગઢમાં રહેતી અને ગૃહ ઉદ્યોગ ચલાવતી બહેનોને પણ નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સફળ આયોજન માટે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા અને પ્રોવોસ્ટ ડોક્ટર દીપક પટેલે વુમન ડેવલપમેન્ટ સેલના તમામ મહિલા સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢના દોલતપરાના મુખ્ય ચોકમાં જ રિક્ષા ચાલકોના અવ્યવસ્થિત પાર્કિંગ કરવાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. મુખ્ય ચોકમાં રિક્ષા ચાલકો વચ્ચે જ ઊભી રહી જતા અહીંથી પસાર થતા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી કે સત્વરે આ સમસ્યાનું સમાધાન આવે તે માટે ટ્રાફિક પોલીસ જરૂરી પગલાં લે તે અતિ આવશ્યક છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.